નમસ્કાર મિત્રો, તમામ શ્રોતાઓને મારા વંદન। વિડીયો શરૂ કરતાં પહેલાં એક વાત કહેવા માગું છું કે આપણે આપણા બાળકોને ભૌતિક શિક્ષણ તો આપીએ છીએ, પણ ધર્મનું જ્ઞાન આપતા નથી, આપણા ઇતિહાસ વિશે એને જણાવતા નથી, જેના લીધે એ બાળક મોટું થઈ પરિવાર પ્રેમી, દયા, ધર્મ ભાવથી મુક્ત રહે છે અને તે જાણતો નથી। તો એવી જ આજે એક વાત લઈને આવ્યો છું કે જે તમે શાંતિથી સાંભળો। એક સમયની વાત છે, શિબી નામના એક રાજા હતા। તે ખૂબ ઉદાર અને ન્યાયપ્રિય રાજા હતા। જે કોઈ તેમની પાસે મદદ માટે પહોંચે તે કોઈ દિવસ નિરાશ થઈને પાછું નહોતું આવતું। રાજા શિબી હંમેશા દીન દુખિયાની જરૂરિયાતનું ધ્યાન રાખતા। એકવાર રાજા શિબી દરબારમાં આવ્યા, ત્યાં એક કબૂતર ઉડીને આવ્યું। તે ભયથી કાંપતું હતું। રાજાએ પ્રેમથી તેને હાથમાં લીધું અને પ્રેમથી તેને પંપાળવા લાગ્યા। ત્યારે તરત જ એક બાજ રાજા શિબી તરફ ઉડીને આવ્યો અને કહ્યું, હે રાજન, આ મારો શિકાર છે, તે મને પાછો આપી દે। ત્યારે રાજાએ બાજને કહ્યું, આ કબૂતર મારા આશરે આવ્યું છે, જો હું તમને પાછું આપીશ તો તમે તેને મારી નાખશો અને હું આ પાપનો ભાગીદાર થઈશ। બાજે કહ્યું, હું ભૂખ્યો છું અને કબૂતર મારું ભોજન છે, જો તમે મારું ભોજન છીનવી લેશો તો હું ભૂખે મરી જઈશ, પછી શું તમને પાપ નહીં લાગે? રાજા શિબીએ જવાબ આપ્યો, ના, તે મારો હેતુ નથી। તમે મારી પાસે કોઈ અન્ય ખોરાક માગશો અને હું તે તમને આપી દઈશ। બાજે કહ્યું, હું માંસ ખાઉં છું, તમે કબૂતરના વજન જેટલું બરાબર મને તમારું માંસ આપો તો હું આ કબૂતરને છોડી દઈશ। ત્યાં હાજર દરેક દરબારીઓ આશ્ચર્ય થયું કે હવે રાજા શું કરશે? પણ તરત જ રાજાએ તે બાજને પોતાનું માંસ આપી કબૂતરનો જીવ બચાવવા માટે સહમત થયા। રાજાએ પોતાના માણસોને ત્રાજવું લાવવા આદેશ કર્યો। ત્રાજવું લાવ્યા બાદ કબૂતરને ત્રાજવાની એક બાજુ રાખવામાં આવ્યું અને શિબી રાજાએ તેમની જાંઘમાંથી માંસનો એક ટુકડો કાપી તે ત્રાજવામાં બીજી બાજુ મૂક્યો। પણ આશ્ચર્યની વાત એમ હતી કે રાજાના શરીરમાંથી માંસ કાપવામાં આવતું હતું અને તેને ત્રાજવામાં રાખવામાં આવ્યું, તેમ છતાં પણ તે કબૂતર કરતાં વધી શક્યું નહીં। અંતે શિબી રાજાએ પોતે ત્રાજવામાં બેઠા, પણ અચાનક કબૂતર અને બાજ બંને ગાયબ થઈ ગયા અને તેમની જગ્યાએ અગ્નિદેવ અને ઇન્દ્રદેવ પ્રગટ થયા। બંને રાજાએ રાજા શિબી રાજાને આશીર્વાદ આપી અને કહ્યું, હે રાજા, અમે તમારી પરીક્ષા કરવા માટે આવ્યા હતા। તમે ખરેખર ખૂબ ઉદાર, દયાળુ અને ન્યાયપ્રિય છો। તેઓએ તેમનું શરીર પુનઃ સ્વસ્થ કર્યું અને અંતર્ધાન થઈ ગયા। ભાઈઓ, શ્રોતાઓ, તમે જોયું કે રાજા શિબી કેટલા દયાળુ હતા, ન્યાયપ્રેમી હતા કે ફક્ત એક કબૂતરનો જીવ બચાવવા માટે પોતાના જીવનું બલિદાન આપવા તૈયાર હતા। તેથી જ ભગવાનને પણ તેમને આશીર્વાદ આપવા પડ્યા, સ્વર્ગમાંથી ઉતરી આવી અને તેમને આશીર્વાદ આપ્યા। તો આપણે પણ બીજાઓ માટે દયાળુ અને મદદરૂપ થવાનું શીખવું જોઈએ, જેથી પરમાત્માની કૃપા આપણા ઉપર બની રહે અને આપણું જીવન સુખમય અને આનંદમય વ્યતીત થાય। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને પરિવારજનોને અને સગા સંબંધીઓને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।